તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, સુપ્રભાત. કેમ છો તમે બધા? મજામાં જશો? આજે આપણે વહેલા જાગી ગયા હતા. મોડું થયું છે તો આના લીધે. રોજ મને કહી ને તું મોડું કર, આજે આણે કર્યું છે. અપની કોનો ગલતી ના હે. આજ વાગી જાય છે આમ જો 8:30 ની એ માથામાંથી પાણી કાઢે છે. સિરમ બીરમ નાખીને બાબલો બનશે રેડી, ચકાચક. કાંઈ નહીં, તો હવે આને રેડી કરીએ ફટોફટ, કારણ કે મોડું થઈ ગયું છે. મને જ કાંઈ વાંધો નહીં, પણ એને મોડું થઈ જાય. એને પકડીને લઈ જઈએ સીધા કારખાને. તો મિત્રો, ઓફિસે છે ને રવિભાઈને લાગી ગઈ હતી ભૂખ. ઓફિસે પગ્યો ને કે મને નાસ્તો કરવો છે, તો એ ભાઈ ખમણ લઈ આવ્યા. તો પોચું ખમણ ખાવા અમે તેણે બે ગયા છીએ. થોડોક નાસ્તો કરી લઈ ને પછી જઈ. તો મિત્રો, અમે કામ પતાવીને ઓફિસે આવ્યા એટલે અમે કંઈક તો નવું કર્યું જોઈએ. અમને ભર શિયાળે ઠંડુ પીવાનું મન થયું, એટલે અમે છે ને મોરડિયામાંથી રસ લેતા આવ્યા. અમને એવું થાય ને, એવું લગભગ કોઈ નહીં થતું હોય. આને છે ને કે આજમાં ઠંડુ પીવું છે. આવા શિયાળામાં એને ઠંડુ પીવાનું મન થયું. ગોઈતું અત્યારમાં જે ઠંડુ ન મળ્યું સવારમાં, એટલે અમે મોરડિયાનો રસ લઈ આવ્યા. મેં કીધું એ પીએ, મજા આવે, એ ઠંડુ નડે નહીં આમ. ચાલો રસ પી લઈએ અમે, ને પછી મારે કામ છે ત્યાં જતા હોય. 2000 years later. તો મિત્રો, હું ઘર બાજુ નીકળ્યો તો રવિભાઈને અને સંજયભાઈને વળાવીને મને મળી ગઈ એક સરપ્રાઈઝ. કારણ કે રસ્તામાં છે ને અમારે મોડલનું શૂટ ચાલુ હતું, તો રસ્તામાં જો એ અને ભાઈ ને બધા મળી ગયા છે. અને શૂટવાળા ભાઈ છે. તો મેં કીધું આ રસ્તામાં શું કરે છે, સરપ્રાઈઝ આપું છું. ત્યાં સીધું આવીને કોઈ તમે શું કરો છો? શૂટ ચાલુ છે. કાંઈ નહીં, ચાલો શૂટ પતાવી ગયો કાંઈ. તો મિત્રો, રોજના રૂટીન પ્રમાણે મેહુલભાઈને લેવા આવી ગયો ને ઓલા લોકો એનું શૂટનું કામ ચાલુ કરી દીધું. મેં કીધું હું જાઉં, મારે મેહુલભાઈને લેવા જવાના છે, કારણ કે એનો ટાઈમ થઈ જાય એટલે મારે આવવું પડે. કારણ કે આપણે એની ગાડી વાપરીએ છીએ, ઘરની ગાડી લેવું પછી તોય આપણે લેવા આવીશું. અમે હારે જ રહેવું, આમ દોનો સાથ. કાંઈ નહીં, તો મિત્રો હવે જઈ ઘરે. તો મિત્રો, ઘરે જતા હતા અને રસ્તામાં ભાઈ પાસે આવી ગયા સાનીવાળા. તો સાનીવાળામાં અહીંથી આપણે લઈ લઈ સાની, કારણ કે આ ભાઈને તમને ખબર જ છે બહુ ભાવે. લેની આટો અમારે લઈ ડબ્બો. બાકી હાની જોવો તમે, આ કાળા તલની છે, વ્હાઈટ તલની છે. તો હાની લઈ લઈ, સસ્તી થઈ ગઈ છે તો થોડીક બે ભાઈ કિલો લઈ લઈને ઝપટ બોલાવી હાલો ઘરે. I do that 3-4 times again, I testify for you. I'm so that like you, that bitch I do it. Oh, I won't cry, you scared of you. I'm not. Long if you joking, now in for me. I ain't got it. I've been skinning. તો મિત્રો, હું મેહુલભાઈ ઘરે પહોંચી ગયા ને પછી બેસી ગયા જમવા. કારણ કે જમવામાં આજે છે ને સારું બનાવ્યું હતું. કારણ કે મને તો બહુ ગળું ભાવે નહીં, એટલે મેં આને દઈ દીધી છે વાટકો ભરી દીધો. શું છે? રામાપીરની દેહ. તમે પાછા બીજ રહ્યા છો ને? શનિવાર રાસ કે બીજ રાસ? હા, બે ભેગું થઈ ગયું આજે. આજે રામાપીરની બીજ છે, એટલે એ શનિવારે હારવાર છે, બે ભેગું રહેવાય ગયું એમ. એક તીર બે નિશાન, બે ભગવાન આપણું ધ્યાન રાખે એમ. તમારે હે બા? તમારે શું છે હવે? તમારે બીજ છે ભગવાન બધા રહેશે. ખાલી અમે ત્રણે જ નમૂના નથી રહ્યા. અમને ભગવાન સારું જ ઓલું કરે. ખમણ ને હાલો હવે જમી લઈ મિત્રો ફટોફટ. સારું છે એટલે કાંઈ ભૂખ લાગી એટલે ઉપાડી લઈ. તો મિત્રો, જમીન નીચે આવી ગયા હતા ને. આને દર વખતેની જેમ એકની એક વસ્તુ હાની આવે ને એટલે ભાળી નથી મૂકતો. આમ જો ડબ્બો લઈને જ દે, બીજી કાંઈ વાત જ નહીં. તને એમ નથી થતી કે આમ ગળે નું આવે હાની? કેમ? અમુક વસ્તુ ટૂરું લવ હોય, ટૂરું લવ કેવું? આ શિયાળાનો ટૂરું લવ છે તારો એમ ને? આ ટૂરું લવ છે, શિયાળાનો ટૂરું લવ. અને ખાધા પહેલા, ખાધા પછી, ખાતા ગમે ત્યારે જોઈએ, ગમે ત્યારે હાલે. ઓલ ટાઈમ ફેવરિટ શિયાળા માટે. ઓલ ટાઈમ ફેવરેટ. ઉનાળામાં હાલે, પણ ઉનાળામાં પછી આ કોઈ કાઢી ન દે નહીં હાટું. અત્યારે શિયાળામાં આવે દેખાય બધા એમ રોડે વેચાતી હોય એટલે લેતા આવીએ. મને ભાવે
પણ ઓછી ભાવે કારણ કે ગળું હોય ને એટલે મને થોડુંક લાઈટ ઓછું ભાવે. હા બધું ગળું જ કહેવાય આમાં એટલું બધું ગળું ન નકરો કહેવાય. ગળ નાખે ગળ. લેકરો કઈ ગળ તો કઈ તમે કઈ દુકાનેથી ગોળ લઈ આવીને હું કામ ન ખાઈ લો? એ વાત છે પણ નહીં હા સારું લેકર છે. તો દુકાનેથી ગોળ લઈ આવીને ખાઈ લેવાય ને તો હાની હું કામ લ્યો છો? 200 250 Sorry ભાઈ, 300 મારી ભૂલ થઈ કિલો ગઈ. લેવા હું કામ જાવ તમે? મારી ભૂલ થઈ ગઈ. તું એક ડબ્બો હજી ઘટે તો હું લઈ આવી દે. તું મારી હારે ઓલું કરવા હા, તમે અહીંયા મને એક તો હું ખોટું પૂછાઈ ગયું નહીં. હમ. વાહે પડી ગયો મોરની જેમ ટે ટે ટે. હા જો કોને યાર વાત કરીશ ભાઈ મને અત્યારના છોકરા કોની હારે વાત કરતા હોય એ નહીં પૂછવાનું. સમજ રહ્યો. અને એમાંથી આમ ભોળો છોકરો કોલેજ કરે છે. कुछ तो गड़बड़ है बेटे. शक्ल देख के ऐसा लगता है हम तो भोले इंसान है. कमीनापन तो सारा मुंह से टपक रहा है देखो इसके. ના ના એમ તો છોકરો ડાયો છે ભણવાનું કંઈક જોતો હોય છે બીજું કંઈ તો ન કરે પણ ખબર નહીં પછી કોઈ ગેરંટી લેવામાં નથી આવતી. ગેરંટી અત્યારે માણાની નથી આવતી તો પછી હેની આવે એમ. કાંઈ નહીં છોકરો જવાન થઈ ગયો આપણે એવું કાંઈ ન હોય ભણવાનું જોતો હોય કે એને ખબર પડે અત્યારે ઈ સમજુ છે એને શું કરવું એને બધી ખબર છે. ને આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ કારણ કે થાકી ગયા હતા. નાના કામ બહુ આવી જાય એટલે હું કામથી થાકી જાઉં છું પણ એ થાક્યા ન કહેવાય. કામ તો કરવું જ પડે. કામ કર્યા વગર તો કાંઈ હાલે નહીં. તો આજનો મિની વ્લોગ આજનો મોટો વ્લોગ અહીંયા એન્ડ કરીએ કારણ કે હમણાં મિની વ્લોગનું શું કહેવાય વોઇસ ઓવર કરતો હતો ને તો મિની વ્લોગનું ઘડીએ બોલાઈ જાય છે. કંઈ નહીં તો આપણે મોટા વ્લોગનું એન્ડ કરીએ. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.